નમસ્કાર શાળા ફરી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર વિશે છે દેશ વિદેશની અવનવી ખબરો સાથે ભાગની શરૂઆત કરીએ. કપાસના વાયદા વિશે જાણકારી લઈએ અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળ્યું છે અને જોઈએ વેચવાલી સામે છે રૂ બજારમાં છે આપણે કેવો સુધારો છે અલગ અલગ રાજ્યોમાં છે ગ્રેડ વાઇઝ જોવા મળે છે. તમામ માહિતી લઈએ આ ભાગની અંદર. બંને દિવસની એક સાથે માહિતી છે આ ભાગની અંદર આપવામાં આવશે, જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો ભાગ જોવાનું રાખવું, જેથી તમને વધારે પડતું સરળતાથી સમજવા મળી શકે. જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોને આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસ બજારની અંદર તેજી હોય અથવા તો મંદી હોય, ભાગ છે રજૂ થવાના વારંવાર છે દિવસના 2 રજૂ કરવામાં આવતા હતા. એમાં ભાગને હવે ફરીવાર છે 2 દિવસનો એક ભાગ છે રજૂ કરવામાં આવે એવી સંભાવનાઓ વારંવાર ખેડૂતો તરફથી છે. વધારે પડતા કામકાજના લીધે છે, વધારે પડતા વ્યસ્ત ખેડૂતો પોતાના કામમાં હોવાથી ભાગ છે 2 દિવસની માહિતી એક દિવસમાં છે એક ભાગની અંદર આપવામાં આવે એવો થોડા સમયથી પ્રયત્ન ચાલી રહ્યો છે. ઘણા બધા ખેડૂતોની સારી કોમેન્ટ આવતી હોય છે, તો અમુક કોમેન્ટ એવી પણ આવતી હોય છે કે જે તમે મંદીમાં છે ભાગ રજૂ નથી કરતા અને તેજીમાં છે વારંવાર ભાગ રજૂ કરો છો, અને અમુક કોમેન્ટ એવી પણ આવતી હોય છે કે નવા પાકનું વાવેતર કરવા માટે તમે વારંવાર ખેડૂતોને તેજી તરફીનું વલણ બતાવી અને નવો પાક છે વધારે પડતું વાવેતર કરાવવા માટે છે તમે પ્રેરિત કરો છો, એવી પણ છે કોમેન્ટો આવતી હોય છે. તો વારંવાર અહીંયાથી કહેવામાં આવ્યું છે કે ગઈ સિઝનમાં વાવેતરની શરૂઆતમાં જ અહીંયાથી કહેવામાં આવ્યું હતું કે 25 થી 50% મગફળીનું વાવેતર તમે કપાસની જોડે કરી શકો છો. આ વર્ષે પણ તમે છે 25 થી 50%નું વાવેતર મગફળી છે કપાસની જોડે તમે કરી શકો છો, કારણ કે એકલું કપાસનું વાવેતર છે વધારે પડતું ફાયદાકારક 2 વર્ષથી 2 સિઝનની અંદર છે આપણે જોવા નથી મળ્યું. તો સાથે કોઈ પણ પાકની ફેરબદલ કરવી જરૂરી બનતી હોય છે, એટલે કોઈ પણ સુધારાની સંભાવના અહીંયાથી દર્શાવવામાં આવી હોય તો એનો મતલબ એવો નથી કે નવા પાકની નવી સિઝનમાં વાવેતર વધારો તમારે કરવો. નવા વાવેતર કરવા માટે અથવા નવું કપાસનું વાવેતર કરવા માટે એક નવો પાક છે રજૂ કરવામાં આવશે, જેની અંદર વાવેતર તમારે કેટલું કરવું જોઈએ એની વધારે પડતી માહિતી ડિટેલ સાથે છે ભાગ રજૂ કરવામાં આવશે. અહીંયાથી આજે જોઈએ તો આપણે 3 જૂનના રોજ છે આપણે સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર આવકનું પ્રમાણ જોઈએ તો સૌપ્રથમ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો સાંજ પડતા છે આવકનું પ્રમાણ અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળ્યું. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 11,000 ગાંસડીની આવક છે ગુજરાતમાંથી જોવા મળી, જે આગલા દિવસો કરતા ઘટીને જોવા મળે છે. એવી રીતે મહારાષ્ટ્રની વાત કરીએ તો પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે, પણ ત્યાં પણ આવકનું પ્રમાણ ઘટ્યું, 17,000 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે. મધ્યપ્રદેશની અંદર 1,300 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની અંદર 1,500 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 500 ગાંસડીની આવક જોવા મળી. આંધ્રપ્રદેશની અંદર 700 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, નોર્થ ઝોનમાં જોઈએ તો 1,200 ગાંસડીની આવક ક્યાંથી જોવા મળે છે. ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. તો ઓલ ઓવર અત્યાર સુધીમાં જોઈએ તો 33,300 ગાંસડી કુલ દેશની અંદર છે આપણે અલગ અલગ રાજ્યોમાંથી મળતી જોવા મળે છે સોમવારે. અને જોઈએ તો અત્યાર સુધીમાં 2,94,32,700 ગાંસડી દેશની અંદર બાંધવામાં આવી છે. ગુજરાતની ચર્ચા કરીએ તો 78,67,600 ગાંસડી અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે. એ પ્રમાણે જોઈએ તો 3 જૂનના રોજ સાંજ પડતા છે આપણે હાજર બજારમાં રૂના ભાવની અંદર અલગ અલગ રાજ્યોમાં શું ફારફેર જોવા મળે છે. સૌપ્રથમ નજર કરીએ ગુજરાતથી તો ગુજરાત શંકર ગાંસડીની અંદર 29 ગ્રેડની અંદર ભાવ છે આપણે 56,000 થી 56,400 રૂપિયાના જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ છે આપણે હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળ્યું છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર ભાવ છે આપણે 55,000 થી 55,100 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ છે આપણે હાજર બજારમાં રૂમાં જોવા મળ્યું છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 53,000 થી 53,100 રૂપિયાના ભાવ છે આપણે એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ આજે જોવા મળ્યું છે. 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 58,000 થી 58,900 રૂપિયાના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, મજબૂત ટકેલું વલણ જોવા મળ્યું છે. એકંદરે 32 કરતા નીચેના ગ્રેડમાં છે આપણે ઘટાડો અટકતો જોવા મળ્યો છે. અને આગલા દિવસે જે આપણે શનિવારના રોજ જે ઘટાડો જોવા મળ્યો હતો, આજે એ મજબૂત સ્થિતિમાં છે આપણને હાજર બજારમાં રૂના ભાવ તમામ રાજ્યોની અંદર છે નીચલા ગ્રેડમાં જોવા મળ્યા. આપણા ઉપરના ગ્રેડમાં 34 ની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 80,000 થી 80,500 રૂપિયાનો ભાવ જોવા મળ્યો. એક ગાંસડીની અંદર 1,000 રૂપિયાનો સુધારો જોવા મળ્યો. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ગ્રેડની અંદર જોઈએ તો 82,000 થી 85,500 રૂપિયા પહોંચતી ગાંસડી જોવા મળી. ત્યાં પણ છે આપણે 1,000 રૂપિયાનો સુધારો આજે જોવા મળ્યો. કર્ણાટક, તામિલનાડુમાં જોઈએ તો 34 ગ્રેડની અંદર છે 83,000 થી 83,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા. એમાં આપણે એક ગાંસડીએ 1,500 રૂપિયાનો સુધારો આજે છે 3 જૂનના રોજ જોવા મળ્યો છે. કર્ણાટક, તામિલનાડુની અંદર છે 35 ગ્રેડની અંદર છે 85,500 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળે છે. 1,500 રૂપિયાના સુધારા સાથે આપણે બંને રાજ્યોની અંદર છે ગ્રેડ વાઇઝ છે આપણે 1,500 નો એક ગાંસડીએ સુધારો એક જ દિવસમાં આવતો જોવા મળ્યો છે. અને મધ્યપ્રદેશ લાઇનમાં જે 1,000 રૂપિયાનો ઊંચા ગ્રેડમાં સુધારો ગાંસડીએ જોવા મળ્યો છે. એટલે એકંદરે જોઈએ તો નીચા ગ્રેડમાં છે આપણે મજબૂત ટકેલું વલણ જોવા મળે. ઊંચા ગ્રેડની અંદર છે 1,000 થી 1,500 રૂપિયાનો સુધારો એક ગાંસડીની અંદર આજે થતો જોવા મળ્યો છે. એટલે ક્યારે કેટલો સુધારો થાય કોઈના હાથમાં નથી હોતું, પણ સંભાવનાઓ દર્શાવવામાં આવતી હતી કે જે ઇલેક્શનની અંદર માહોલ સારો, એક્ઝિટ પોલના જે રિઝલ્ટ સારા આવશે તો વધારે પડતી બજાર બાઉન્સ બેક આપી શકે છે. એવી રીતના છે આપણે જીરા બજારની અંદર પણ આજે છે ઇલેક્શનના એક્ઝિટ પોલના જે રિઝલ્ટ આવ્યા છે અને લગભગ છે બીજેપી સરકારના 300 ઉપરની સીટોની તમામ ઇલેક્શન એક્ઝિટ પોલમાં છે આપણને રિઝલ્ટમાં જોવા મળ્યા છે.
છે, એટલે ખાસ કરીને એના લીધે આજે તેજી છે આપણને જોવા મળી છે જીરા બજારની અંદર પણ એકંદરે જોઈએ તો જે ઇલેક્શનના રિઝલ્ટ બાદ છે જૂન મહિના કે જુલાઈ મહિના દરમિયાન 1600 થી 1650 રૂપિયા સુધી ઊંચા કપાસની અંદર ભાવ જોવા મળી શકે છે. ભારતીય બજારો છે આપણને સ્થાનિક પરિબળો ઉપર અસર રાખતી હોય છે અને વિદેશની અંદર હાલની સ્થિતિ જોઈએ તો ભારતીય બજારો છે વૈશ્વિક 30% ઉપર અસર રાખતી હોય છે. એની અંદર આપણે જોઈએ તો સાપ્તાહિક ડેટા પ્રમાણે જે અમેરિકન નિકાસ વેચાણના ડેટા જે પાછલા અઠવાડિયાના જે આપણને 2 દિવસ પહેલા મળતા જોવા મળ્યા છે એની અંદર ખરાબ પરિણામ છે ફરીથી આવતું જોવા મળ્યું છે. એનો અસર છે અમેરિકન કોટન વાયદા ઉપર આઈસ ફ્યુચર્સ ઉપર પડતો જોવા મળ્યો અને 75 સેન્ટ સુધી નીચે સરકી જતા વાયદાની અંદર છે જુલાઈ ફોકસ કરતા આપણે જોઈએ તો જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર જોવા મળ્યું. અમેરિકન પાછલા સપ્તાહના તમામ ડેટા જાણીએ તો કપાસના બજારને હવામાન અને મેક્રો ઇકોનોમિક દબાણના કારણે છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાથી ગયા સપ્તાહનો લાભ અલ્પજીવી રહ્યો હતો. ગયા સપ્તાહમાં બંધથી જુલાઈ ફ્યુચર્સ 394 પોઈન્ટનો ત્યાગ કર્યો હતો જે પ્રતિ પાઉન્ડ 77.76 સેન્ટ પર સેટલ થયા હતા. કોટન માર્કેટ રજામાંથી પાછું ફર્યું હતું, નક્કર ફાયદો કર્યા પરંતુ એડવાન્સ અલ્પજીવી રહ્યા હતા કારણ કે જ્યારે દક્ષિણ પશ્ચિમના વરસાદની જરૂર હતી ત્યારે તેઓ બજાર પર વજન ધરાવતા હતા. ટૂંકા વેપાર સપ્તાહ હોવા છતાં દૈનિક વોલ્યુમનો વેપાર ગયા સપ્તાહ કરતા ભારે હતું. કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં મૂળભૂત રીતે યથાવત હતું. 514 કોન્ટ્રાક્ટ ઘટી 2,29,291 થઈ ગયા હતા. પ્રમાણિત સ્ટોકમાં એપ્રિલ પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે જે 58,074 ગાંસડીનો ઘટાડો નોંધાયો હતો જે કુલ પ્રમાણિત સ્ટોકમાં 1,33,448 ગાંસડી પર લાવે છે જે આપણને 2 લાખ સુધી છે પહોંચવા એટલે કે પોણા 2 લાખ સુધી છે આંકડો પહોંચવા જઈ રહ્યો હતો. એમાં લગભગ 58,000 નો ઘટાડો જોવા મળ્યો પ્રમાણિત સ્ટોકમાં. તો પણ બજારની અંદર 75 સેન્ટના નીચા ભાવ જોવા મળ્યા. એ પણ તમને નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ આગળ સમજાવેલા છે. ઘણા બધા ખેડૂત મિત્રો જે ડેઈલી ભાગ અમારા જોતા છે એ પ્રમાણિત સ્ટોકને સમજતા છે અને પ્રમાણિત સ્ટોકમાં વધારો થતો જ્યારે બજારની અંદર પણ આપણે તેજી જોવા મળતી હતી. અમુક જે ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે પ્રમાણિત સ્ટોકમાં છે ઘટાડો થતો હોય તો બજારની અંદર તેજી આવી જોઈએ. એના બદલે 58,000 કોન્ટ્રાક્ટનો ઘટાડો જે આપણે પ્રમાણિત સ્ટોકમાં જોવા મળ્યો છે છતાં પણ બજારની અંદર છે સુધારાની ચાલ નથી જોવા મળી. 75 સેન્ટના તળિયાના ભાવ જોવા મળ્યા હતા. નહીં તો 58,000 ગાંસડીનો ઘટાડો થતા છે બજારની અંદર તેજી આવી જોઈએ. એના બદલે છે બજારની અંદર છે આપણે દબાણ જોવા મળ્યું. વ્યાજ દર લાંબા સમય સુધી ઊંચા રાખવામાં આવશે તેવી સતત ચિંતાઓના કારણે શેર બજાર નીચું ગયું હતું. આ અઠવાડિયે છે એકંદરે પ્રોત્સાહક અહેવાલો હોવા છતાં વ્યાજ દરોની ચિંતાઓના મુખ્ય સૂચકાંકો નીચે રાખ્યા હતા. પ્રથમ ક્વાર્ટરમાં યુએસ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં સુધારો કરીને 1.3% કરવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે અર્થતંત્ર અપેક્ષિત 1.6% કરતા ધીમી વૃદ્ધિ પામ્યું છે. ઉપભોક્તાએ વિશ્વાસ અણધારી રીતે સારો હતો જે એપ્રિલમાં 97.5 થી મે મહિનામાં 102 પર પહોંચ્યા હતા જે આપણને જોવા પણ મળ્યા હતા. 104 સેન્ટના ઊંચા ભાવ. અપેક્ષા મુજબ પર્સનલ કન્ઝમ્પશન 0.3% વધારો જોવા મળ્યો. આ ફેડનું મનપસંદ ફુગાવો ગેસ છે. આ અઠવાડિયે યુએસનું કોટન ચોખ્ખું વેચાણ સારું હતું પરંતુ શિપમેન્ટ નિરાશાજનક રહ્યું હતું જે સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા છે. કુલ 2,22,600 ઓપલેન ગાંસડીનું ચોખ્ખું વેચાણ થયું હતું અને સપ્તાહ માટે 1,72,200 ગાંસડીઓ મોકલવામાં આવી હતી. આ અઠવાડિયે મોકલવામાં આવેલી ગાંસડીઓની સંખ્યા 12.3 મિલિયન ગાંસડીના અંદાજ સુધી પહોંચવા માટે જરૂરી સંખ્યા કરતાં ઘણી ઓછી જોવા મળી. ચાઇના છે 1,91,900 ગાંસડી સાથે અપલેન કપાસનો સૌથી મોટો ખરીદનાર હતો. ત્યારબાદ 8,500 ગાંસડી વિયેતનામ ખરીદનાર જોવા મળ્યો. 5,900 ગાંસડીએ બાંગ્લાદેશ અને 5,100 ગાંસડીએ તુર્કી ખરીદનાર જોવા મળ્યો. 4,400 ગાંસડીએ દક્ષિણ કોરિયા બીજા ક્રમે જોવા મળે. વર્ષમાં આ બિંદુ માટે નવા પાકનું વેચાણ સરેરાશ હતું જે 2024-25 પાક વર્ષ માટે કુલ 78,100 ગાંસડીનું વેચાણ છે 25 માટે કરવામાં આવ્યું હતું. કુલ 5,400 પીમા ગાંસડીનું ચોખ્ખું વેચાણ થયું હતું જે અને 6,300 ગાંસડી મોકલવામાં આવી હતી. પણ જોઈએ તો સાપ્તાહિક નિકાસ વેચાણ ડેટા અમેરિકાની અંદર છે નિરાશાજનક શિપમેન્ટ જોવા મળ્યું. એના લીધે પણ બજારને છે નેગેટિવ પોઈન્ટ અને મારો છે દબાણ આવતું જોવા મળ્યું હતું. અને જોઈએ તો સમગ્ર ટેક્સાસમાં, ઓકલાહામા અને કેન્સાસમાં હવામાનની આગાહીનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવામાં આવશે કારણ કે વાવેતરની અંતિમ તારીખો પસાર થઈ ગઈ છે અથવા ઝડપથી નજીક આવી રહી છે. તેની બહાર વેપારીઓ સામાન્ય સાપ્તાહિક યુએસ નિકાસ વેચાણ અહેવાલ અને પાકની પ્રગતિના સ્થિતિ અહેવાલ પર નજર રાખશે. યુએસની બેરોજગારીના આગામી શુક્રવારે આંકડા છે બહાર પાડવામાં આવશે જે વર્તમાન આર્થિક સ્થિતિ પર વધારાનો પ્રકાશ પાડશે. આ સપ્તાહ પાક પ્રગતિ અહેવાલ મુજબ સમગ્ર દેશમાં કપાસનું અપેક્ષિત વાવેતર વિસ્તાર 59% વાવેતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વેસ્ટ ટેક્સાસ, ઓકલાહામા અને કેન્સાસમાં પાછલા અઠવાડિયામાં વાવેતર ઝડપથી આગળ વધ્યું છે અને દરેક રાજ્યોમાં વર્ષ આ સમયે જોવા મળતી સામાન્ય ગતિ કરતા આગળ છે. વધારે પડતું વાવેતર સારું જોવા મળ્યું છે અમેરિકાની અંદર. એનું પણ દબાણ વાયદા બજાર ઉપર નેગેટિવ પોઈન્ટ ઉપર કપાસ બજાર ઉપર દબાણ આવતું જોવા મળ્યું હતું. ગુરુવારની બપોર સુધીમાં ઉત્પાદકોએ કુલ 17,531 ગાંસડી ઓફર કરી હતી. G2 પ્લેટફોર્મ પર સપ્તાહ દરમિયાન 65 સેન્ટ ઇન્ડિયન બેલ સરેરાશ કિંમત સાથે 552 ગાંસડીનો વેપાર થયો હતો. સરેરાશ લોન 46.18 સેન્ટ ઇન્ડિયન બેલ હતી જે લોન પર પ્રાપ્ત સરેરાશ પ્રીમિયમ 18.62 સેન્ટ ઇન્ડિયન બેલ પર લાવે છે. કપાસની અંદર જોઈએ તો 1,300 રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ છે આપણે 1,520-30 રૂપિયા સુધીના ઊંચા વેપાર થતા છે ગુજરાતની અંદર જોવા મળ્યા છે. હવે મળીએ નવા ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.